આપણે એક સેશનમાં જોયું હતું કે ટોક્સિક વ્યક્તિ યાની કે જેની અંદર ખૂબ જ ટોક્સિસિટી છે એવી વ્યક્તિ હોય તો એનું બિહેવિયર કેવું હોય. આજે આપણે વાત કરીશું ટોક્સિક રિલેશનશિપની, યાની કે જે સંબંધોની અંદર કડવાહટ આવી જતી હોય એ ખબર ક્યારે પડે કે અમારા સંબંધોની અંદર ટોક્સિસિટી છે. તો બહુ સરસ મજાના 6 મુદ્દાઓ છે જેને ધ્યાનમાં રાખીએ તો આપણને ખબર પડે કે આ રિલેશનશિપ ટોક્સિસિટીમાં છે. 1, માનસિક અશાંતિ જો આપણે અનુભવતા હોઈએ જે સંબંધોમાં તો માની લેવાનું કે સંબંધમાં ટોક્સિસિટી છે. 2, આધ્યાત્મિક વિકાસની અંદર બાધા આવતી હોય તો માની લેવાનું કે એ સંબંધોની અંદર ટોક્સિસિટી છે. 3, જો પોતાના બનાવેલા સિદ્ધાંતોની સાથે સમજોતો કરવો પડતો હોય, બનાવેલા સિદ્ધાંતો તોડવા પડતા હોય, બનાવેલા નિયમોને તોડવા પડતા હોય તો માની લેવાનું કે એ સંબંધની અંદર ટોક્સિસિટી છે. 4, સંબંધો દરમિયાન એમની નકારાત્મક વિચારધારા આપણી ઉપર હાવી થઈ જતી હોય તો માની લેવાનું એ ટોક્સિસિટી છે. 5, સંબંધોની અંદર આપણો વારંવાર અનાદર થતો હોય, ઇન્સલ્ટ થતું હોય, તમે જે થિયોરી ઉપર કામ કરતા હો એ થિયોરીની વારંવાર નિંદા થતી હોય તો માની લેવાનું કે ટોક્સિસિટી છે એ સંબંધની અંદર. અને 6, એ વ્યક્તિથી આપણને વારંવાર દૂર જવાનું મન થતું હોય, એની સામે આવવાથી પણ આપણને રસ્તો ક્રોસ કરવાનું મન થતું હોય તો માની લેવાનું એ સંબંધની અંદર ટોક્સિસિટી છે. હવે એ ટોક્સિસિટી વાળા એ ટોક્સિક રિલેશનશિપને દૂર કરવા માટે શું કરવું જોઈએ? એના 4 ઉપાય છે. 1, જે સંબંધમાં ટોક્સિસિટી છે એ વ્યક્તિ સાથે થોડી દૂરી રાખવાની. દૂરી રાખવી મતલબ સંબંધ કટ કરી નાખવો એવું નહીં, પણ દૂરી રાખવાની. બીજું, ઓલવેઝ પોતાના સિદ્ધાંતોની સાથે વળગી રહેવાનું છે, પોતાના સિદ્ધાંતોને પ્રાયોરિટી આપવાની છે. 3, જેને આપણે ખૂબ જ માનતા હોઈએ એવા ભરોસેમંદ વ્યક્તિઓની સાથે પોતાની વ્યથા ઠાલવવાની છે, એને વાત કરવાની છે. અને 4, પરમ જે પણ આપણા પૂજ્ય પરમ જે છે એમની સાથેનો એક ઊંડો સંબંધ જાળવી રાખવાનો છે. તો ટોક્સિક રિલેશનશિપ મારી છે એ આ 6 બાબતોથી માલુમ પડે અને એના 4 ઉપાય છે એમાંથી દૂર રહેવાના એ જૈન માઇથોલોજી તરફથી આવ્યા છે. પરંતુ હિન્દુ સનાતન માઇથોલોજીમાં એક બહુ સરસ મજાનો વર્ડ છે, એ છે અમૈત્રી ભાવ. જ્યારે સંબંધની અંદર બહુ જ ટોક્સિસિટી વધી જાય ત્યારે એ સંબંધોમાં અમૈત્રી ભાવ લાવી દેવાનો. સામેવાળાને ખબર પણ ના પડે કે તમે એમની સાથે સંબંધ તોડી નાખ્યો છે. તમારો બધો જ વ્યવહાર યથાવત રહે પણ તમે અંદરથી ડિટેચમેન્ટમાં આવી જાઓ છો.